મોરબીના ચિત્રકૂટ સોસાયટીથી બાયપાસ તરફ જતા રોડ પર આજે વહેલી સવારે પૂર ઝડપે આવેલી એક કાર અચાનક બેકાબૂ બની ગઈ હતી અને રોડની સાઈડમાં પાર્ક કરેલા સ્કૂટર તેમજ બાઇકને જોરદાર ટક્કર મારી હતી તેમજ બેકાબૂ કાર થાંભલા સાથે અથડાતા ત્યાં જ ઊભી રહી ગઈ હતી। સદનસીબે બનાવ વખતે ત્યાં કોઈ હાજર ન હોવાથી જાનહાનિ થઈ ન હતી। જોકે કાર ચાલકને ઈજા થઈ હોવાનું સામે આવ્યું છે। બનાવ બાદ ઈજાગ્રસ્તને સારવાર અર્થે હોસ્પિટલે ખસેડવામાં આવ્યો હતો। ટ્રાફિકથી ધમધમતા આ રોડ પર આવી રીતે જતી કાર કેટલા લોકોને ભોગ લઈ શકે છે તે પણ એક ગંભીર વિષય છે। ત્યારે બેફામ ઝડપે ચલાવતા કાર ચાલક સામે પણ કાર્યવાહી થવી જોઈએ તેવી સ્થાનિકોમાં માંગ ઉઠી છે। હાલ આ કાર કોની છે અને અહીંથી કેટલી સ્પીડમાં નીકળી તેમજ અકસ્માતનું કારણ શું છે તે અંગે તપાસ જરૂરી છે। જોકે આ અંગે એ ડિવિઝન પોલીસ દ્વારા હજુ સુધી તેમને કોઈ માહિતી ન મળી હોવાનું પણ જણાવવામાં આવ્યું છે।